નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી પાઠ પહેલો રાસાયણિક પ્રક્રિયાઓ રાસાયણિક સમીકરણો એમાંથી 3 માર્કનો પ્રશ્ન છે. રેડોક્સ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. રેડોક્સ એટલે બંને પ્રક્રિયાઓ એક સાથે તમારે બતાવવાની, ઓક્સિડેશન અને રિડક્શન. મિત્રો, જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું શું થતું હોય? ઓક્સિડેશન. અને બીજા પ્રક્રિયકનું શું થતું હોય? રિડક્શન. એક જ પ્રક્રિયામાં તમારે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ દર્શાવવાની. આમ જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો આ સંયુક્ત પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. આ 1 માર્ક વ્યાખ્યાનો થયો. હવે આપણે ઉદાહરણ આપવાના છે અને એમાં તમારે દર્શાવવાનું છે ઓક્સિડેશન રિડક્શન. તો ઉદાહરણ છે એ આપણે છે જોવાના છે. મિત્રો, આ CuO ક્યુપ્રિક ઓક્સાઇડ છે, કોપર2 ઓક્સાઇડ છે, સોલિડ સ્વરૂપે છે. ગરમ કરેલા કોપર ઓક્સાઇડ પરથી તમારે પસાર કરવાનો છે હાઇડ્રોજન વાયુ H2G. આપો ઉષ્મા. આ ઉષ્મા શું થશે મિત્રો? આ ઓક્સિજન હાઇડ્રોજન લઈ જશે, કોપર ધાતુ છૂટી પડશે એટલે નિપજ તમને મળી Cu પ્લસ ઓક્સિજન હાઇડ્રોજન સાથે સંયોજાઈને પાણીની બાષ્પ બનાવે છે, વરાળ બનાવે છે. સમીકરણ સંતુલિત કરવાની જરૂર નથી. હવે સેજ તમારે જોવાનું છે. તમે જોઈ શકો છો H2 એકલો હતો, અહીંયા H2 માં ઓક્સિજન ઉમેરાઈ ગયો એટલે તમે જુઓ આ જે પ્રક્રિયક છે એમાં શું થયું તો કે એમાં ઓક્સિજન ઉમેરાય છે. ઓક્સિજન ઉમેરાય તો પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. આનો મતલબ એમ થયો કે અહીંયા આ હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે. હવે તો કે અહીંયા જોઈ શકો છો આ CuO ક્યુપ્રિક ઓક્સાઇડ છે, એમાંથી કોપર ધાતુ છૂટી પડે છે, દેખાય? તો આ ઓક્સિજન દૂર થાય છે એટલે કે આ પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય છે. ઓક્સિજન દૂર થાય એને તો રિડક્શન કહેવાય. આમ આ ઉદાહરણમાં H2 માં ઓક્સિજન ઉમેરાય છે એનું ઓક્સિડેશન થાય છે, જ્યારે ક્યુપ્રિક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો, કોપર એકલો થઈ ગયો, ઓક્સિજન દૂર થાય છે એટલે એનું રિડક્શન થાય છે. આ એક ઉદાહરણ આપવાનું. હજી તો કે હજી એક ઉદાહરણ આપણે આપી દેવાનું કે આ ઝિંક ઓક્સાઇડ છે, ZnO ધાતુપાતમાં આવી ગયું રિડક્શન પદ્ધતિમાં. આ ઝિંક ઓક્સાઇડનું
કોક વડે, કોક એટલે કાર્બન, કોક વડે રિડક્શન કરવાથી આપો ગરમી, ઉષ્મા. શું થશે? આ ઓક્સિજન કાર્બન સાથે જોડાઈને બનાવશે કાર્બન મોનોક્સાઇડ, ઝિંક ધાતુ છૂટી પડે છે. આ Zn આપણી ઝિંક ધાતુ છૂટી પડી ગઈ અને ઉત્પન્ન થયો કાર્બન મોનોક્સાઇડ વાયુ. હવે આ પ્રક્રિયામાં તમારે કોનું ઓક્સિડેશન થાય છે, હું કામ ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે, હું કામ રિડક્શન થાય છે, એ આમાં જ બતાવી દો. તમે જોઈ શકો છો આ કાર્બન એકલો હતો, અહીંયા કાર્બન મોનોક્સાઇડ છે. ઓક્સિજન કાર્બનમાં ઓક્સિજન ઉમેરાય છે. જોઈ શકો છો શું થયું મિત્રો? ઓક્સિજન ઉમેરાય છે. તો આ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. અહીંયા જુઓ ZnO એમાંથી Zn બની ગયું, ઓક્સિજન દૂર થયો એટલે આ પ્રક્રિયામાં શું થયું? ઓક્સિજન દૂર થાય છે. તો આ પ્રક્રિયાને કહેવાય રિડક્શન. તો અહીંયા કાર્બનનું ઓક્સિડેશન થાય છે અને ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થાય છે. તો આપણને 3 માર્કમાં પ્રશ્ન પૂછ્યો છે. 1 માર્કમાં આપણે વ્યાખ્યા લખી કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય ને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. અને એક ઝિંક ઓક્સાઇડનું ઉદાહરણ આપી દો અને એક ક્યુપ્રિક ઓક્સાઇડનું ઉદાહરણ આપી દો એટલે 3 માર્ક મફતમાં મળે. આભાર વિદ્યાર્થી મિત્રો.